હાર્ડવેર અને સોફ્ટવેર. તો આપણે જાણીશું કે કમ્પ્યુટરનો હાર્ડવેર એટલે શું અને સોફ્ટવેર એટલે શું. તો જો કમ્પ્યુટર યોગ્ય રીતે કાર્ય કરવા માટે બંને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે. કમ્પ્યુટરને જો યોગ્ય રીતે કાર્ય કરવા માટે આપણે બંને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે. હાર્ડવેર તો તેમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સામેલ છે જેને આપણે જોઈ અને સ્પર્શ કરી શકીએ છીએ. CPU, કીબોર્ડ, માઉસ અને મોનિટર એ હાર્ડવેરના ઉદાહરણો છે. શું કહે છે કે જે હાર્ડવેર છે તેમાં જો મિકેનિકલ હોય ઇલેક્ટ્રિકલ ડિવાઇસ સામેલ હોય છે જેને આપણે જોઈ અને સ્પર્શ કરી શકીએ છીએ. CPU, કીબોર્ડ, માઉસ અને મોનિટર એ હાર્ડવેરના ઉદાહરણો છે. હવે સોફ્ટવેર તેમાં પ્રોગ્રામ્સ, ઓપરેટિંગ સિસ્ટમ્સ અને ડેટા છે જે મેમરી અને સ્ટોરેજ ડિવાઇસમાં રહે છે. વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ઓફિસ, લીબરઓફિસ અને ફોટોશોપ એ સોફ્ટવેરના કેટલાક ઉદાહરણો છે. સોફ્ટવેરમાં શું છે જે પ્રોગ્રામ, ઓપરેટિંગ સિસ્ટમ અને ડેટા છે મેમરી છે સ્ટોરેજ છે ડિવાઇસમાં રહે છે. વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ઓફિસ, લીબરઓફિસ અને ફોટોશોપ એ સોફ્ટવેરના કેટલાક ઉદાહરણો છે. હવે કમ્પ્યુટર સિસ્ટમ ફક્ત ત્યારે ઉપયોગી છે જો તેમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંને હોય. કમ્પ્યુટર સિસ્ટમ ફક્ત ત્યારે ઉપયોગી છે જ્યારે હાર્ડવેર અને સોફ્ટવેર બંને હોય ત્યારે. CPU, હાર્ડ ડિસ્ક, CPU પેન, પ્રોસેસર, RAM, હીટ સિંક અને ઓપ્ટિકલ ડ્રાઈવ. હવે એમાં જો કે ઇનપુટ પ્રોસેસ શું અને આઉટપુટ કન્સેપ્ટ એટલે શું. તો કમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે ડેટાને સ્વીકારે છે, ડેટા પર પ્રક્રિયા કરે છે. કમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે ઇલેક્ટ્રોનિક જે ડેટાને સ્વીકારે છે, ડેટા પર પ્રક્રિયા કરે છે. એટલે કે ડેટાને સ્વીકારે છે અને ડેટા પર પ્રક્રિયા કરે છે, આઉટપુટ ઉત્પન્ન કરે છે અને ડેટા સ્ટોર કરે છે. તે શું કહે છે? આઉટપુટ ઉત્પન્ન કરે છે ડેટાને સ્ટોર કરે છે. કમ્પ્યુટર મુખ્યત્વે નીચેના ચાર કાર્યો કરે છે: ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ અને કન્સેપ્ટ. તો પહેલું છે શું છે? ઇનપુટ. કમ્પ્યુટર કીબોર્ડ જેવા ઇનપુટ ડિવાઇસ દ્વારા યુઝર પાસેથી ઇનપુટ ડેટા સ્વીકારે છે. ઇનપુટ ડેટા શબ્દ, ટેક્સ્ટ, છબી, ધ્વનિ, દસ્તાવેજ વગેરે હોઈ શકે છે. હવે પ્રોસેસ કમ્પ્યુટર ઇનપુટ ડેટા પ્રોસેસ કરે છે, અંકગણિત અથવા તર્ક ગણતરી કરે છે, સંપાદન કરે છે, દસ્તાવેજ સુધારે છે વગેરે. પ્રક્રિયા દરમિયાન ડેટા સૂચનાઓ અને આઉટપુટ અસ્થાયી રૂપે કમ્પ્યુટરની મુખ્ય મેમરીમાં સંગ્રહિત થાય છે. આઉટપુટ એટલે ડેટાને પ્રોસેસ કર્યા પછી ઉત્પન્ન થયેલ પરિણામથી આઉટપુટ ટેક્સ્ટ, સાઉન્ડ, ઇમેજ, ડોક્યુમેન્ટ વગેરેના સ્વરૂપમાં હોઈ શકે છે. કમ્પ્યુટર મોનિટર પર આઉટપુટ પ્રદર્શિત કરી શકે છે અને છાપવા માટે આઉટપુટ પ્રિન્ટરને મોકલે છે. હવે કન્સેપ્ટ તો ઇનપુટ ડેટા સૂચનાઓ અને આઉટપુટ હાર્ડ ડિસ્ક જેવા સેકન્ડરી સ્ટોરેજ ઉપકરણોમાં કાયમી ધોરણે સંગ્રહિત થાય છે. જ્યારે પણ જરૂરી હોય ત્યારે સંગ્રહિત ડેટા ફરીથી મેળવી શકાય છે. હવે જો CPU એટલે રજિસ્ટર છે તેમાં ઇનપુટ યુનિટ અને આ છે આઉટપુટ યુનિટ. CU, ALU અને મેમરી યુનિટ. હવે જોશું કે કમ્પ્યુટર સિસ્ટમના મુખ્ય ઘટકો. કમ્પ્યુટરની આંતરિક રચના એક મોડેલથી બીજામાં અલગ પડે છે, પરંતુ બધા કમ્પ્યુટર્સના મૂળ ઘટકો સમાન રહે છે. કમ્પ્યુટરનું મૂળભૂત કાર્યકારી મોડેલ જ્હોન વોન ન્યુમેન આર્કિટેક્ચર પર આધારિત છે. સરળ કમ્પ્યુટર માટે ઇન્ટર કનેક્શન આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. શું કહે છે કે કમ્પ્યુટરની આંતરિક રચના એક મોડેલથી બીજામાં અલગ પડે છે, પરંતુ બધા કમ્પ્યુટર્સના મૂળ ઘટકો સમાન રહે છે. કમ્પ્યુટરનું મૂળભૂત કાર્યકારી મોડેલ જ્હોન વોન ન્યુમેન આર્કિટેક્ચર પર આધારિત છે. સરળ કમ્પ્યુટર માટે ઇન્ટર કનેક્શન આકૃતિમાં બતાવ્યા આવી છે.
જ્હોન વોન ન્યુમેન વર્કિંગ કમ્પ્યુટરના પ્રથમ ઉપયોગી ડ્રાફ્ટ પ્રસ્તાવ આપ્યો. એમાં કેટલાક કાર્યાત્મક એકમો એટલે કે ઇનપુટ આઉટપુટ એકમ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ અને મેમરીનો સમાવેશ થાય છે. હવે કમ્પ્યુટરના નીચેના ત્રણ મુખ્ય ઘટકો હોય છે. પહેલો તો ઇનપુટ આઉટપુટ છે, બીજો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને ત્રીજો મેમરી યુનિટ. ઇનપુટ આઉટપુટ યુનિટ યુઝર કમ્પ્યુટર સાથે આઈસો યુનિટ દ્વારા સંપર્ક કરે છે. ઇનપુટ યુનિટ યુઝર પાસેથી ડેટા સ્વીકારે છે અને આઉટપુટ યુનિટ પ્રોસેસર ડેટા પ્રદાન કરે છે જે યુઝર માટે માહિતી છે. ઇનપુટ યુનિટ યુઝર પાસેથી ડેટા સ્વીકારે છે તેને કમ્પ્યુટરને સમજી શકાય એવા સ્વરૂપમાં દેવી છે. એ જ રીતે આઉટપુટ યુનિટ યુઝર દ્વારા સમજી શકાય એવા ફોર્મમાં આઉટપુટ પ્રદાન કરે છે. હવે કીબોર્ડ અને માઉસ જેવા ઇનપુટ ઉપકરણોનો ઉપયોગ કરીને કમ્પ્યુટરને ઇનપુટ પ્રદાન કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગ લેવાતા આઉટપુટ ડિવાઇસ મોનિટર અને પ્રિન્ટર છે. યુઝર કમ્પ્યુટર સાથે આઈસો યુનિટ દ્વારા સંપર્ક કરે છે. ઇનપુટ યુનિટ યુઝર પાસેથી ડેટા સ્વીકારે છે અને આઉટપુટ યુનિટ પ્રોસેસર ડેટા પ્રદાન કરે છે જે યુઝર માટે માહિતી છે. ઇનપુટ યુનિટ યુઝર પાસેથી ડેટા સ્વીકારે છે તેને કમ્પ્યુટરને સમજી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે. એ જ રીતે આઉટપુટ યુનિટ યુઝર દ્વારા સમજી શકાય તેવા ફોર્મમાં આઉટપુટ પ્રદાન કરે છે. કીબોર્ડ અને માઉસ જેવા ઇનપુટ ઉપકરણોનો ઉપયોગ કરીને કમ્પ્યુટરને ઇનપુટ પ્રદાન કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા આઉટપુટ ડિવાઇસ મોનિટર અને પ્રિન્ટર છે. હવે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ તે કમ્પ્યુટરનો મુખ્ય યુનિટ છે. શું છે? કમ્પ્યુટરનો મુખ્ય યુનિટ છે. ઇનપુટ ડેટાની બધી પ્રોસેસ કરે છે. ઇનપુટ ડેટા જે છે એને બધી પ્રોસેસ કરે છે. કમ્પ્યુટરના અન્ય યુનિટની કામગીરીને સક્રિય કરવા અને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. માઇક્રો કમ્પ્યુટર્સમાં સીપીયુ એક જ ચિપ અથવા ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસી પર પડેલ છે અને તેને માઇક્રોપ્રોસેસર કહેવામાં આવે છે. સીપીયુ નું અંદરનું સ્ટ્રક્ચર નીચેના ભાગો સમાવે છે. અંકગણિત તર્ક એકમ, એરિથમેટિક લોજિક યુનિટ ALU, રજિસ્ટર એટલે કે નોંધણી કરે છે. કંટ્રોલ યુનિટ, નિયંત્રણ એકમ CPU, મશીન, બસો, ઘડિયાળ. હવે અંકગણિત તર્ક એકમ એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ ALU તે બે યુનિટ સમાવે છે. અંકગણિત યુનિટ અને તર્કશાસ્ત્ર યુનિટ. અંકગણિત યુનિટ અંકગણિતની કામગીરી કરે છે જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તર્ક યુનિટ નંબરો, અક્ષરો અને વિશિષ્ટ અક્ષરોની તુલના કરે છે. હવે લોજિક ઓપરેશનના કોઈ પરિસ્થિતિની સરખામણીમાં તેનાથી વધુ શું, ઓછું શું વગેરે પરિસ્થિતિ ALU અંકગણિત અને તર્ક ક્રિયાઓ કરે છે અને પ્રોસેસ કરવામાં આવી રહી છે તે જ માહિતીને રાખવા માટે રજિસ્ટરનો ઉપયોગ કરે છે. રજિસ્ટર્સ એટલે રજિસ્ટર જે છે નોંધણી કરે છે તે હાઈ સ્પીડ છે પરંતુ સીપીયુમાં ઓછું સ્ટોરેજ છે જેને સીપીયુની કાર્યકારી મેમરી તરીકે ઓળખવામાં આવે છે અને સૂચના અમલ દરમિયાન સીપીયુ દ્વારા સીધી એક્સેસ અને હેરાફેરી કરવામાં આવે છે. તેઓ ડેટા, સૂચનાઓ, સરનામા અને પ્રોસેસના મધ્યવર્તી પરિણામો સંગ્રહિત કરે છે. ડેટા અને સૂચનાઓ રજિસ્ટરની પ્રોસેસમાં લાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો નંબરો ઉમેરવાના હોય તો બંને નંબરો રજિસ્ટરમાં લાવવામાં આવે છે અને ઉમેરવામાં આવે છે. શું કહે છે?